એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો એલપીજી સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયા વધ્યા છે। આજરોજ નવો ભાવ લાગુ થયો છે। તો દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 942 રૂપિયા થઈ છે। અગાઉ આ સિલિન્ડરની કિંમત 913 રૂપિયા હતી। આજરોજ 7 જૂને ભાવ વધારો થયો છે। અગાઉ પણ 7 માર્ચે 60 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો। ફરી આજે ભાવ વધ્યા છે। ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે। તો આજથી 7 જૂનથી નવો ભાવ લાગુ કરાયો છે। ઈરાન સંકટ, વૈશ્વિક ઉર્જા કિંમતમાં વધારો થયો છે, જેની સીધી અસરને કારણે આ ભાવ વધારો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો અહીં ભાવ વધારો થયો છે। એલપીજીની કિંમતમાં આજે 3.18% ભાવ વધારો। આપને જણાવી દઈએ કે આજે ભાવ વધ્યા છે, 29 રૂપિયાનો વધારો થયો છે। તો 7 માર્ચ 2026 853 રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડરના હતા, જ્યારે આજરોજ 7 જૂને ભાવ વધ્યા છે, જે ભાવ વધીને 913 રૂપિયા થયા છે। તો માર્ચ બાદ આજે ભાવ વધ્યા છે, એટલે 3 મહિનામાં આ બીજી વખત ભાવ વધારો કહી શકાય। 29 રૂપિયાનો ભાવ વધારો થયો છે। આ સાથે જ એલપીજીના સિલિન્ડરની કિંમતમાં ભાવ વધતા હવે સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે। મોંઘવારીનો માર હવે જનતાને સહન કરવાનો વારો આવ્યો છે। ઈરાન સંકટથી ઉર્જા બજારમાં અસ્થિરતા હતી, જેના કારણે આ ભાવ વધારો થયો છે। તે કારણ અહીં કહી શકાય। તો વૈશ્વિક ગેસના ભાવમાં વધારો થયો છે, જેથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજરોજ વધારો થયો છે। સાથે જ આપણે જણાવી દઈએ કે આયાત ખર્ચ હવે વધ્યો છે, કારણ કે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એ દરમિયાન હવે આયાત ખર્ચ સતત વધ્યો છે, એટલે આ ભાવ વધારાનું એક કારણ એ પણ કહી શકાય। એલપીજીના સ્થાનિક ભાવમાં આજરોજ વધારો થયો છે। તો વૈશ્વિક તણાવના કારણે આ ભાવ વધારો આજે થયો છે। 3 મહિના બાદ ફરી 29 રૂપિયાનો આજે ભાવ વધારો થયો। ઈરાન સંકટથી ઉર્જા બજારમાં અસ્થિરતા આવતા આ ભાવ વધારો થયો છે।